નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે એક સારા સમાચાર આવે છે. તમે જાણો છો, નિવૃત્તિ વય લઈને ઘણા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, આંદોલન કરવામાં આવ્યા, અંતે ખુશ ખબર લઈને આવ્યો છું. તો મિત્રો, નિવૃત્તિ વયમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિભાગોમાં કર્મચારીઓના નિવૃત્તિ વયમાં કર્યો 3 વર્ષનો વધારો. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે ખુશ ખબર લઈને આવી છું. કર્મચારીઓને હવે દિવાળી નજીક આવી રહી છે, દિવાળીની ભેટ મળી ગઈ છે. મિત્રો, આ વિભાગમાં આ કર્મચારીના રાજ્ય સરકારે આ નિવૃત્તિ કર્મચારી માટે સરકારે આપ્યો મહત્વપૂર્ણ અપડેટ. તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમના માટે ખુશ ખબર લઈને આવી છું. મિત્રો, સાથે વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ઓપ્શન જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન રાખવા વડે પગાર, પેન્શન, ડીઆર, એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પેન્શન ધારક છો મિત્રો, તમે જાણો છો દર મહિને તમારા પેન્શન તમારા ખાતામાં જમા થાય છે. તો આપણી આ ચેનલમાં દર મહિનાના છેલ્લી તારીખે વિડીયો પણ જાણ પણ કરી છે કે તમે તે મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, ઘણા રાજ્ય સરકારના જે આ વિભાગના કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા, ઘણા આંદોલન કરવામાં આવ્યા હતા, તેઓને અંતે દિવાળીની એક સારા સમાચાર મળી ગયા છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સૌપ્રથમ મિત્રો, નિવૃત્તિ વયમાં વધારો. રાજ્ય સરકારે કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદામાં જાહેર કરી દીધી છે. કર્મચારીઓના નિવૃત્તિ વય મર્યાદામાં વધારીને 65 વર્ષ કરવામાં આવી છે. જો કે આ આદેશ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. આ આદેશ લાગુ થવામાં લગભગ 7 મહિનાનો સમય લાગશે. અત્યાર સુધીમાં ઘણા કર્મચારીઓને આ બાબતે લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ મિત્રો, આ જે વાત છે આ રાજ્ય સરકાર છે મધ્યપ્રદેશની વાત છે, જ્યાં સરકારે આયુર્વેદ અને આયુષ કોલેજમાં પ્રોફેસર અને ડૉક્ટર નિવૃત્તિ વય 65 વર્ષ સુધી વધારી અને પહેલાં નિવૃત્તિ વય 62 વર્ષ હતી, જેને વધારીને 65 વર્ષ કરવામાં આવીની જાહેરાત કરવામાં આવી રહી છે. જોકે તે હજુ સુધી લાગુ કરવામાં વધુમાં 7 મહિના જેવો સમય લાગી શકે છે મિત્રો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે ગયા વર્ષ ધન્વંતરી જયંતિ પર જાન્યુઆરી 2025માં આયોજિત આયુર્વેદ દરમિયાન જાહેરાત કરી હતી કે હવે આયુષમાં 65 વર્ષ આયુર્વેદના જે છે કર્મચારીને 65 વર્ષની ઉંમર સુધી તેમની સેવાઓ આપી શકશે. એટલે કે તેમની નિવૃત્તિ વયે 65 વર્ષની જગ્યાએ 65 વર્ષ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, કે હવે આયુષ ડૉક્ટર 65 વર્ષની ઉંમર સુધી તેમની સેવા આપી શકશે. એટલે કે તેમની નિવૃત્તિ વય 62 વર્ષની જગ્યાએ 65 વર્ષ કરવામાં આવી છે. તે લગભગ 2000 આયુર્વેદ ડૉક્ટરો કાર્યરત છે. જોકે ડૉક્ટરની સંખ્યા ઓછી છે એટલું જ નહીં, મુખ્યમંત્રી કહ્યું કે ટૂંક સમયમાં નાણાકીય અવરોધો દૂર કરવામાં આવશે અને ડૉક્ટરની નિવૃત્તિ વય 65 વર્ષ થઈ શકે છે મિત્રો. તે 10 વર્ષથી 15-20 આયુષ ડૉક્ટરો છે મિત્રો. 15-20 આયુષ ડૉક્ટર નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે હવે ડૉક્ટર સંખ્યા ઘટી રહી છે. નિવૃત્તિ લંબાયા બાદ અનુભવી ડૉક્ટર પાસે સારવાર મેળવી શકશે. લગભગ 2000 આયુષ ડૉક્ટરો છે. અને મિત્રો, આ આદેશ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી મોહન યાદવે આયુષ ડૉક્ટરની નિવૃત્તિ વય વધારવા અંગે કરેલ જાહેરાત અમલ મૂકવામાં કામ ઝડપી ગતિ ચાલી રહી છે. ને આયુષ વિભાગના મંત્રી છે તેમણે પણ જણાવ્યું છે કે ઇન્દ્રસિંહ પરમારે હતું કે આ દરખાસ્ત ટૂંક સમયમાં જ કેબિનેટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ મંજૂરી મળ્યા બાદ તે અમલમાં આવશે. તો મિત્રો, ફક્ત હવે 7 મહિનાની અંદર જે અમલ કરી દેવામાં આવશે અને આયુષ વિભાગના જે કર્મચારીઓ છે તે 3 વર્ષનો નિવૃત્તિમાં વધારો કરવામાં આવે છે. 2000 જેટલા આયુષ ડૉક્ટરોની પણ એક સારા સમય દિવાળી પહેલાં સારા સમાચાર મળી રહ્યા છે મિત્રો. તો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.